હેલો ગાઈસ, કેમનું છે બધા? ફૂલ મોજ મસ્તી અને મજામાં. તો આજનો આપણો નવા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો ગયા વિડીયોમાં નવો ટ્રક આપણે લીધો હતો, જે આવ્યો ખૂબ જ મજબૂત અને અશોક લેન્ડનો ટ્રક આપણે બાય કર્યો હતો. તો આજે ફટાફટ આપણે મેં તમને કીધું હતું કે આપણે મોડિફિકેશન કરાવવાનું છે, પછી એકાદી મસ્ત રૂટ મારવાનો છે મોડિફિકેશન કરાવી. કેમ કે યાર એસેસરીઝ તો નખાવી પડે ને યાર. નવી ગાડીનું નવો દામ, એટલે એવી તો મોડિફિકેશન કરાવીએ. ફટાફટ આના શોરૂમમાં લઈ જઈએ. જોકે શોરૂમમાં તો ઘણા બધા ટ્રક છે, પછી આપણે ધીમે ધીમે આપણે અલગ અલગ ટ્રક લઈશું અને ડ્રાઈવર પર રાખવાના છે. કેમ કે ડ્રાઈવર વગર તો અમે મજા નહીં આવે. પણ ડ્રાઈવર રૂટો મારતા હોય ને આપણે કે બેઠા હોઈએ તો ભાઈ આનું બધું પૈસા આપી દેવાના, એ તો બધું થયા કરશે. તો ફટાફટ આપણે કસ્ટમાઇઝન પર ક્લિક કરીએ અને મોડિફિકેશન આપણે જોઈ લઈએ કેમનું છે. અને અમારા જોડે તો ભાઈ પહેલાં આપણા એક આ ઉપરનું જે હુડ છે, ટ્રકની ઉપરની બોડી, એમાં બદલવાનું છે. એટલે આમાં એક આવે છે કે એમાં સ્વિચ વાળું પણ છે ને અહીંયા છે. તો આપણે ગુડ્સ કરિયરવાળું ખૂબ જ મસ્ત છે, એટલે એ કરવાની જરૂર નહીં. હવે આગળનું આપણે એસેસરીઝમાં શું છે કે ભાઈ એક આ છે, એક આ છે, પછી એક આ છે, આ છે. આ નોર્મલ છે, સિમ્પલ સાદું. આ થોડું મોટું લાગે. આ આપણો સેટ થઈ જાય છે, તો આને આપણે બાય કરી લઈએ. ઓકે. એન્ડ બીજું ફ્રન્ટ ગાર્ડ તો આપણે કરી નાખ્યું. મિરરમાં આપણે જોઈ લઈએ. મિરરમાં જાજો કોઈ ફરક નહીં, તો એડ ટુ કાર્ડ કરી નાખીએ અને બાય કરી દઈએ. હવે રિફ્લેક્ટર 350, અરે યાર આ બધું તો નોર્મલ મળી ગયું, લઈ લીધું. તો ભાઈ ટ્રકનું આગળનું તો બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે ટ્રકનું ઇન્ટિરિયર આપણે પરફેક્ટ કરી દઈએ. તો ગાઈઝ તમે કોમેન્ટ કરજો ટ્રક તમને કેવો લાગ્યો. ત્યારે આપણે મોડિફિકેશન આપણે કરી રહ્યા છે. હવે આમાં કેવું છે કે જે ટ્રકનું હાલ ઇન્ટિરિયરમાં જે ફ્રન્ટ ડેશબોર્ડ છે એનું ઇન્ટિરિયર કહે છે એક આવું છે, કલર છે, આવું છે, આવું છે. તો જોઈ કાર છે, આ છે. હા, થોડુંક લક્ઝરી લુક આપે છે ભાઈ. તો મારા હિસાબથી આને કમ્પ્લીટ કરી દઈએ. કે મેલોય થાય પણ આ તો ગેમ હતો, બાકી ચાલે. તો પછી આને ફટાફટ આપણે બાઇક લઈએ. હવે ડ્રાઈવર સાઇડનું ડેશબોર્ડ છે, ત્યાં કઈ રીતનો કલર છે જોઈ લઈએ. ત્યાં આપણે આ રાખીશું, થોડુંક મેસી લુક. આ થોડુંક સારું લાગે છે ભાઈ. આપણે જોયું બાકી ડ્રાઇવિંગમાં મજા આવી છે, કમ્ફર્ટેબલ રહેવા જોઈએ. બાકી કલર બલરમાં આપણે એવું કોઈ છે નહીં. તો ડ્રાઈવર સાઈડનું થઈ ગયું છે. ટોપ જોઈ લઈએ, ટોપમાં કેમનું છે. તો ટોપ પાર્ટ આપણે એવું રાખીશું કે આપણને મજા આવે, એકદમ ગંદાથી ફીલ ના થાય. આ જ રાખીએ આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ. બીજું એક તેલવાળું છે ભાઈ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ. હવે આપણે પાછળની વોલપેપરમાં જોઈ લઈએ. ભાઈ આ એક આ છે, આ રહ્યું છે, આ છે. ભાઈ આપણે હિન્દુ છે એટલે આપણે તો મંદિર રાખવાના. તો ભાઈ ફટાફટ મંદિરનું સિલેક્ટ કરી દીધું છે. હવે વાત સામે એક બીજો ઓપ્શન છે. આપણે થાળી બાળી રાખવી હોય, ખાવું બાવું હોય તો આપણે રાખી શકીએ. એટલે એડો કરી નાખીએ કંકુને, થાળી મૂકી દઈએ. પંખો તો જોઈ જરૂરી છે ભાઈ, એની વગર મજા ના આવે. ભાઈ હાર એ જોવો, ચાલો હાર તો કરવું જ પડે. માતાજી બાજુ મૂકીએ ને તો હાર તો જરૂરી છે. હા, એ લગાવી દઈએ જોડે જોડે, થોડું સારું લાગે. ટેન્ક બેંક આ તો ચૂકને પોળવો હોય રસ્તામાં તો મેલાય. બાકી બધું લોક છે ત્યારે મિત્રો, ધીમે ધીમે આપણે ખોલીશું ને. હવે તો બીજું મોડિફિકેશનમાં એવું છે કે આનું પેઇન્ટ આપણે બદલી નાખીએ ફટાફટ. તો મારા ખ્યાલથી ટ્રંક તો પેઇન્ટ ઇન્ડિયન ટ્રક છે એટલે આપણે એકદમ થોડુંક બધા ઓરેન્જ, રેડ, આ એટલા બધા તો કલર રાખતા જ હોય છે. કોઈ બ્લુ કલર કોઈ સામાન્ય ઓછા રાખે છે, તો આપણે બ્લુ કલરને જ સિલેક્ટ કરીએ. અને એના જે પાછળનું પણ છે એના આપણે રાખીએ ઓરેન્જ, કાં તો બ્લુ સાથે કોમ્બિનેશન કરીએ આપણે. તો રેડ, ચલો રેડ ઉપર જ ફાઇનલ કરી દઈએ. એક આપણે છે, ચલો એક કામ કરીએ, ફૂલ ઇન ફૂલી કરી દઈએ છે પરફેક્ટ. તો હોર્નમાં આપણે એમાં કેવું છે જોઈ લઈએ. આપણે હોર્ન તો હોર્ન
ઓકે, તો હોર્ન આપણે લગાવી દીધો છે મિત્રો. પરફેક્ટ આપણું મોડિફિકેશન રેડી થઈ ગયું છે. કલર બલર કમ્પ્લીટ કરાવી દીધો છે. બસ હવે આપણે નવો રૂટ માટે નીકળી જઈએ, કેમ કે આપણું મોડિફિકેશન એકદમ પરફેક્ટ થઈ ગયું છે. એ મજબૂત લાગે છે એટલે કોમેન્ટ કરજો. તો મિત્રો ફટાફટ આપણે જોબ માટે નીકળી જઈએ, નકર પાછું પેલો હર્ષદ બૂમો પાડશે. તો આજે આપણા ફ્લાઇટ માર્કેટમાં કેમનું ચાલી રહ્યું છે? અમદાવાદથી વડોદરા, રાજકોટ, અમદાવાદ. આજે આપણે નાનો રૂટ મારી લઈએ, બહુ મોટો રૂટ મારવો નહીં, તો વિડીયો લોંગ થઈ જશે. રાજકોટથી આપણે વડોદરા લઈ જઈએ, આપણે મીઠાની કોથળીઓ લઈ જવાની છે. તો ભાઈ અમદાવાદ હવે પહોંચીએ ફટાફટ માણેક ચોકની કોક.
તો ભાઈ આજનો આપણો કોન્સેપ્ટ કરી દીધો છે. તો મળીએ નવા વિડીયોમાં. તો દરેકને જય માતાજી, જય રામ. તો મળીશું હવે નવા વિડીયો સાથે. આપણા વિડીયોમાં શું કરીએ કોમેન્ટ જરૂર કરજો. વિડીયો કેવો લાગે એ પણ તમે કરજો. તો જય માતાજી.